ફ્રેન્ડ્સ, ક્યારેક કોઈ શુભ કરીએ શુભ નિર્ણયો લેવાતા જ હોય છે અને આવા શુભ નિર્ણયો જમાનાની તાસીર બદલાવી નાખે છે, સમયમાં પરિવર્તન લાવે છે. ડૉક્ટર શશીભાઈ માટે યોજેલો આજનો કાર્યક્રમ એ પણ આવો જ એક શુભ નિર્ણય છે. આવો કાર્યક્રમ યોજવા બદલ હું રાજીપો વ્યક્ત કરું છું અને શશીભાઈને શુભેચ્છાઓ પાઠવું છું. પ્રસિદ્ધ સાહિત્યકાર કુરવંત શાહ, તેમનું પુસ્તક પરપોટાની પ્રાર્થના, તેમાં તેમણે લખ્યું છે, નાનું નાનું સત્ય, નાની નાની પ્રમાણિકતા, નાનો નાનો સહજ ત્યાગ અને નાનો નાનો સહજ વૈરાગ્ય. આઈ રિપીટ, નાનું નાનું સત્ય, નાની નાની પ્રમાણિકતા, નાનો નાનો સહજ ત્યાગ, નાનો નાનો સહજ વૈરાગ્ય. આવો સંસારી માણસ સાધુ નહીં બનશે તો પણ ચાલશે. આ ઓબ્ઝર્વેશન્સને ધ્યાનમાં રાખી અને હું શશીભાઈને સંસારી સાધુ કહીશ, કર્તવ્યપરાયણ સાધુ કહીશ, એક તબીબ સાધુ કહીશ. તબીબી વ્યવસાયના ગાજવાના એક પલ્લામાં પોતાના કુટુંબના જીવન નિર્વાહ અને સમાજ સંસ્થા છે, સમાજ સેવા છે, તો બીજા પલ્લામાં બ્રહ્માકુમારી સંસ્થાને અપનાવી આધ્યાત્મિક પાસું મજબૂત કર્યું છે. શિવાની દીદીના એ લાડકડા શિષ્ય છે, સહકાર્યકર્તા પણ છે. શશીભાઈ કોઈ વિશેષણોમાં સમાઈ જાય તેવું તેમનું વ્યક્તિત્વ નથી. શશીભાઈ એટલે નામ નહીં, શશીભાઈ એટલે ક્રિયાપદ, પૂરેપૂરા કર્મયોગી. શશીભાઈ અમરેલી અને આસપાસના વિસ્તારમાં સફળ પીડિયાટ્રિશિયન તરીકે તો સાબિત થયા જ છે, માનવ સેવાના વેગધારી પણ છે. માનવને એ હરતી ફરતી જીવંત સંસ્થા છે. જાહેર સ્વાસ્થ્યમાં સુધારો થાય તે માટે, જનતાના આરોગ્યની જાળવણી તે માટે સતત સુંદર માર્ગદર્શન આપતા રહે છે. દર્દીની સેવા કરે છે, પણ તે પણ તબીબી વિજ્ઞાનના કોઈ ભાર કે અભિમાન સાથે નહીં, પૂરેપૂરી નમ્રતા, સહાનુભૂતિ, કરુણા અને માનવતાની દ્રષ્ટિએ કરે છે. એમણે આ દ્વારા એક સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ માટે અમરેલીની પ્રજા તેમની કાયમને માટે તેમને પ્રેરણામૂર્તિ તરીકે તેમને યાદ કરશે. અને જુઓ ને, આજે પણ અમરેલીના સમાજ એમની કદર કરવા માટે એક કેવો સરસ મજાનો સન્માન સમારંભ ગોઠવ્યો છે. અને શશીભાઈ, એક વાત તમને કહું, તમારી સફળતા પાછળ તમારા પત્ની, તમારા દીકરી, તમારા જમાઈ, એ લોકોનો પૂરેપૂરો સહકાર છે, એ લોકોનું પૂરેપૂરું પીઠબળ છે. તેમનું યોગદાન મહત્વનું છે. આજના સમારંભમાંથી આપણે શું સમજવાનું? વેલ, એક દ્રશ્ય આપણે વિઝ્યુઅલાઇઝ કરીએ. માનો ને, એક બગીચો છે, બગીચામાં ક્રીડાંગણ છે અને ક્રીડાંગણમાં રસરપટ્ટી છે, બૂટઘર છે, ઝૂલા છે, ઘણું બધું છે. એક ઝૂલા પર એક બાળક હિંચકા ખાવા બેસી જાય છે. એને હિંચકવું તો છે, પણ ઝૂલાના પાટિયા પર બેસી ગયા પછી એના પગ જમીનને અડકતા નથી, સ્પર્શતા નથી. એટલે પ્રયત્ન કરવા છતાં પણ એ હિંચકા ખાઈ શકતું નથી. એવામાં ત્યાંથી એક સજ્જન પસાર થાય છે. બાળકનો પ્રોબ્લેમ એ સમજી જાય છે. મનોમન નિર્ણય કરી એ સજ્જન ઝૂલાને હળવેકથી ધક્કો મારે છે. બાળક હિંચકવા લાગે છે અને પછી તો ઝૂલાની સાંકળ પર એ બાળક પોતાના હાથનું બળ અજમાવીને એને મોજ પડે ત્યાં સુધી હિંચક્યા કરે છે. જે બાળક ઝૂલા પર આજ સુધી હોવા છતાં પણ આજ સુધી હિંચકી શકતું નહોતું, પણ તે હવે માત્ર એક ધક્કાની મદદથી પોતાની મરજી પડે ત્યાં સુધી હિંચકી શકે છે. આ શક્ય બન્યું માત્ર એક ધક્કાથી.
આ તકો એટલે મોટિવેશન, મોટિવેશન એટલે પ્રેરણા. ડૉક્ટર શશીભાઈનો એમણે આ ધક્કો માર્યો છે. શશીભાઈએ અમરેલીના અને આસપાસના વિસ્તારના યુવાન પેઢી, યુવાન ડૉક્ટરોને પ્રેરકબળ પૂરું પાડ્યું છે. એમને પોતે જે જાતનું જીવન જીવ્યા, જે જાતની પ્રેક્ટિસ કરી, એ ઉદાહરણ દ્વારા એમણે લોકોને સંદેશો પાઠવ્યો છે. બસ શશીભાઈ, આજ તમને શાબાશી, આજ તમને ઇનામ, આજ તમને પારિતોષિક, આજ તમને પુરસ્કાર, આજ તમારી કદરદાની. આનાથી વિશેષ પાછું પાડો તમને શું ચડાવીએ? લાસ્ટલી આઈ વિશ યુ સાઇટિયસ, અલ્ટિયસ અને ફોર્ટિયસ. 1896માં ગ્રીસમાં ટોક્યો ઓલિમ્પિક યોજાઈ. તે સમયે આ સૂત્રો સૌ પ્રથમવાર યોજાયું હતું. સાઇટિયસ એટલે વધુ ઝડપી, અલ્ટિયસ એટલે વધુ ઊંચું અને ફોર્ટિયસ એટલે વધુ મજબૂત. હું પણ તમને સાઇટિયસ, તમારો હજી વધુ ઝડપી પ્રોગ્રેસ થાય, તમને ઓલ્ટિયસ હજી પણ ઊંચી કક્ષાએ તમે સમાજમાં માન મર્તબો મેળવતા રહો, અને તમને ફોર્ટિયસ તમારા સિદ્ધાંતો, તમારું મનોબળ, તમારા સંબંધો હજી પણ વધુ મજબૂત બને તેવી શુભેચ્છા પાઠવું છું. બસ આટલું કહીને હું વિરમું છું. માય ઓલ પ્રેયર્સ, blessings and best wishes to all of you and family. Thank you.